હેલો મિત્રો, ઇન્ડેક્સ ટ્રેડિંગમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 4 સપ્ટેમ્બર. આજે પૂરા દિવસ દરમિયાન માર્કેટમાં શું રહ્યું ને આવતીકાલે ફરીથી શું થઈ શકે છે આપણે એની ચર્ચાઓ અત્યારે કરી લઈએ. તો આપ જોઈ રહ્યા છો બેંક નિફ્ટીનો એક દિવસનો ચાર્ટ. હું ચાલુ કરું પહેલાં એ એપિક પેન ચાલુ કરી લઈએ. તો આજે લગભગ માર્કેટ ગઈકાલની કમ્પેરિઝનમાં ગઈકાલે જે ક્લોઝિંગ હતું એની કમ્પેરિઝનમાં માર્કેટ જે છે આજે લગભગ 300 રૂપિયાની આસપાસ, 325 રૂપિયાની આસપાસ નીચે ખુલ્યું હતું. બેંક નિફ્ટીમાં 325 રૂપિયાની આસપાસ નીચે ખુલ્યું હતું. હવે 325 રૂપિયા બેંક નિફ્ટીમાં નીચે ખુલ્યું એટલે થોડુંક ડિફિકલ્ટ હતું. જે ગઈકાલના બાયર્સ હશે અથવા ગઈકાલે જે ઓવરનાઇટ હોલ્ડ કરેલા, જેમણે હોલ્ડ કર્યો હશે એમની માટે શાયદ મુશ્કેલી થઈ હશે આજે, કારણ કે ઓલમોસ્ટ તેમના ખાતામાં આજે લોસ જ હશે. બરાબર છે. તો આ વસ્તુ બની છે 325 રૂપિયાની આસપાસ, જે મોટું ગેપ ડાઉન બન્યું હતું આજે. તો આજનું જે અત્યારે માર્કેટે જે ક્લોઝિંગ આપ્યું છે એ લગભગ જે છે 51,400ની આસપાસનું ક્લોઝિંગ જે છે એ રહ્યું છે. 51,400ની આસપાસનું ક્લોઝિંગ રહ્યું છે. આજે ટોટલ જે ગેઇન થયો માર્કેટમાં, એટલે કે ટોટલ માર્કેટમાં અપ ગયું એ લગભગ આજે ગયું છે લગભગ 30-40 રૂપિયામાં જ માર્કેટ જે છે રમ્યા કર્યું છે. ઓલમોસ્ટ 30થી 40 રૂપિયામાં જ માર્કેટ આજે આખો દિવસ રમ્યા કર્યું છે. એટલે તમે સમજો બેંક નિફ્ટી જ્યારે 30થી 40 રૂપિયામાં રમ્યા કરે એટલે બહુ જ દુઃખદ વાત છે આજે. બરાબર છે. ચલો હવે આપણે આગળ જોઈએ. આપણે હવે 15 મિનિટનો ચાર્ટ જોઈએ. આપણે વન ડેનો ચાર્ટ જોઈએ. 15 મિનિટમાં આજ દિવસ દરમિયાન કેવી રીતે પોઝિશન્સ થઈ, શું થયું, બાયર્સ ને સેલર્સ કેવી રીતે રહ્યા, આપણે એનું ડિસ્કશન કરીએ. બરાબર છે. ઓકે, માર્કેટ ખુલતાની સાથે જ પહેલી જ બે કેન્ડલમાં નીચે આવી ગયું હતું. તમે જોઈ શકો છો આ પહેલી બે કેન્ડલ જે છે આ નીચે આવી ગઈ હતી. હવે સ્વાભાવિક વસ્તુ છે, જે લોકોએ ઓવરનાઇટ લીખેલો છે એમના ખાતામાં આજે લોસ હશે. બરાબર છે. કારણ કે આ હ્યુઝ બાઇંગ હતું. અચાનક જ માર્કેટ નીચે ખુલવાના તો એક્સટર્નલ રીઝન હોય છે, અને કરંટ દિવસને કંઈ લેવા દેવા હોતો નથી. ઓવરનાઇટ કંઈ પણ દુનિયામાં બનતું હોય છે, કંઈ પણ સેલિંગ આવતું હોય, બાવિંગ આવતું હોય, બરાબર છે, તો એના કારણે માર્કેટ ઉપર નીચે ખુલતું હોય છે. તો આજે આટલું મોટું નીચે ખુલવાના કારણે આજે બાયર્સ સસ્ટેન નથી કરી રહ્યા. તમે જરા જોઈ શકો છો શરૂઆતમાં માર્કેટ નીચે આવ્યું, પણ પછી ફરીવાર આ સપોર્ટ લેવલથી જે હતો લગભગ 51,250 આસપાસ માર્કેટ ફરીવાર ઉપર જવાનું ટ્રાય કર્યો છે, પણ એ બાયર્સ ફરીવાર સસ્ટેન નથી કરી રહ્યા. તમે આ જોઈ શકો છો કે આ લગભગ 4 દિવસથી હોલ્ડિંગ ઝોન જે છે, હજુ જ એ 4 દિવસમાં માર્કેટના બાયર્સ અને સેલર્સ સ્ટક થયા છે. ફરીવાર એ હોલ્ડિંગ ઝોનમાં આવ્યો છે અને માર્કેટ પાછું ફરીવાર સ્ટક થઈ ગયું છે. ફરીવાર આપણે એ જ પોઝિશનનો વિચાર કરવાનો છે કે જો આ બ્રેકઆઉટ થાય છે તો તમે કોલ સાઇડ, અને એથી નીચેની સાઈડ આવે છે તો પુટ સાઇડ જોઈ શકો છો. પુટ સાઇડ જોવા માટેનો જે લેવલ જે છે આ જે છે 51,350થી લઈને નીચે આવી શકે છે 51,300 અને 51,250 આસપાસ માર્કેટ નીચેની તરફ આવી શકે છે. આ લેવલ ખાસ યાદ રાખજો. 51,350 જે અત્યારે એકદમ સ્ટ્રોંગ સપોર્ટ જે છે, ત્યાંથી સ્ટ્રોંગ સપોર્ટ લેવાઈ રહ્યો હતો આજ દિવસ દરમિયાન. બરાબર છે. આવતીકાલે જો અહીંયાથી ઉપર નીકળી જાય છે અને આ 450ની ઉપર બ્રેકઆઉટ આપે છે તો તે પછી 550, એટલે કે ટૂંકમાં 500 અને 550, 51,500 અને 51,550 તરફ જઈ શકે છે, અને પછી તો આ હાઈને વટાવી શકે છે 51,700ની આસપાસ. બરાબર છે. તો આ એક ઉપરના લેવલ છે, અને નીચેના લેવલ પણ આપણે ડિસ્કસ કર્યા. અને ફર્ધર જો માર્કેટ ઓર નીચે આવતીકાલે આવે છે, બરાબર છે, તો પછી આપણે જોઈ શકીએ છીએ કે જો વધારે પડતું પાછું નીચે આવે છે તો આ એક લેવલ જે છે એ જે છે લગભગ 50,100ની આસપાસ, 50,110, 50,120ની 51,110, 120ની આસપાસનું એક લેવલ જે છે. બરાબર છે. એ સિવાય પછી હવે જોઈએ તો પછી એક આ લેવલ છે 51,050, અને પછી ઓવરઓલ સાયકોલોજીકલ લેવલ 51,000નું નીચેની સાઈડનું લેવલ રહે છે. બરાબર છે. તો બેંક નિફ્ટીમાં આવતીકાલે ધ્યાન રાખો કઈ રીતે ઓપન થાય છે. માર્કેટ નીચે ખુલીને અહીંયા 51,250ની આસપાસ સપોર્ટ લઈને પણ પાછું એ ઉપર જઈ શકે છે. કંઈ પણ બની શકે છે.
આ જે લેવલ્સ જે છે, આ સપોર્ટ લેવલ જે છે, અહીંયાથી પણ નીચે અહીંયા નીચે આવીને અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જઈ શકે છે. આ સપોર્ટ્સ લઈને પણ અત્યારે માર્કેટમાં બાયર ટ્રાય કરી રહ્યા છે ફરીવાર માર્કેટને ઉચકી જવા માટે, પણ હવે બાયર માટે થોડું મુશ્કેલ થઈ જશે કે કારણ કે હોલ્ડિંગ ઝોનમાં છે. બરાબર છે. અહીંયા સેલર્સ પણ છે. ફરીવાર આ સેલર્સ જે હતા એમના બધાના સ્ટોપ લોસ અહીંયા હિટ થયા હતા. અહીંયા જેમણે સેલિંગ કર્યું હશે, અહીંયા જેમણે સેલિંગ કર્યું હશે, આ બધાના સ્ટોપ લોસ અહીંયા હિટ થયા છે ગઈકાલે. બરાબર છે. તો આ એ બધા સેલર્સ ફરીવાર એક્ટિવ થશે. જો ફરીવાર એક્ટિવ થશે તો એ નીચે તરફ લઈ આવી શકે છે. તો પ્રોબેબિલિટી બંને બાજુ છે, કોલ તરફ અને પુટ તરફ. બરાબર છે. આજે માર્કેટ ઓલમોસ્ટ હોલ્ડ રહ્યો. બરાબર છે. તો આજે એક્સપાયરી હોવાના કારણે બેંક નિફ્ટીમાં લગભગ પ્રીમિયમ ડીકે સૌથી વધારે થયું છે. તો એટલો બધો નફો મળી શક્યો નથી આજના દિવસ પૂરતો. બરાબર. આ આપ જોઈ રહ્યા તો બેંક નિફ્ટીનો ચાર્ટ આજના દિવસ માટે, આવતીકાલ માટે, આજના દિવસનો આવતીકાલ માટે. હવે આપણે જોઈ રહ્યા છે નિફ્ટી 50નું એનાલિસિસ. નિફ્ટી 50નું આપણે જોઈએ તો નિફ્ટી 50 પણ આજે હ્યુઝ, આપણે એક દિવસનો ચાર્ટ જોઈએ. દેખો, એક દિવસનો ચાર્ટ જોતાં આપણને ખ્યાલ આવી જશે કે માર્કેટ આજે હ્યુઝ ગેપ ડાઉન ખુલ્યું હતું. તમે જો ગઈકાલનું ક્લોઝિંગ જુઓ, બરાબર છે, તો લગભગ આની આસપાસનું ક્લોઝિંગ હતું અને માર્કેટ ખુલ્યું છે, એક મિનિટ, ઓકે, અને લગભગ માર્કેટ ખુલ્યું છે આની આસપાસ લગભગ 188-190 રૂપિયાની આસપાસ નીચે ખુલ્યું છે. તમે સમજી શકો છો 190 રૂપિયા નિફ્ટી 50માં નીચે ખુલ્લું એટલે બહુ જ મોટી વસ્તુ છે. આટલું મોટું લગભગ તમે જેટલા બી બાયર્સ હશે બધાના સ્ટોપ લોસ હિટ થઈ ચૂક્યા જ હશે, તમે સમજી શકો છો. પણ છતાંય આજે ફરીવાર માર્કેટ જે છે ફરીવાર એની સ્ટ્રેન્થ બતાવી છે અને ફરીવાર જે છે એ લગભગ તમે સમજો તો એ 106 રૂપિયા પ્લસ ઉપર બંધ થયું છે અને પાછું એણે 126 રૂપિયાનો ટોટલ હાઈ લગાવેલો હતો. બરાબર છે. તો ઓવરઓલ માર્કેટ પાછું ઓવરઓલ બેંક નિફ્ટી 50 જે છે પોઝિટિવ રહ્યું છે. આજનું ક્લોઝિંગ જે છે તમે જુઓ તો એ જે છે 25,198 એટલે કે 25,200ની આસપાસનું આજનું એનું ક્લોઝિંગ છે. હવે આપણે જોઈએ 15 મિનિટમાં શું થયું છે અને શું થઈ શકે છે આવતીકાલ માટે. બરાબર છે. ચલો હવે અત્યારના લેવલ જોઈએ તો માર્કેટ જે છે, એક વસ્તુ જોવામાં સમજી જો, જ્યારે લેવલ્સ જોવાના આવે ને તો ત્યાં થોડુંક પહેલાં તો ઝૂમ આઉટ કરીને લેવલ જોઈ લેવાનું છે. કારણ કે તમે ઓવરઓલ જો ટ્રેન્ડ આપણે જરા જોતા હોઈએ તો પોઝિટિવ ટ્રેન્ડ છે. બરાબર છે. અચાનક જ ગેપ ડાઉન ખુલી જવાના કારણે માર્કેટમાં આ જે બાયર્સ જે હતા, બરાબર છે, જેમણે અહીંયાથી ક્યાંક બાયર્સ અહીંયાથી બાઇંગ કરેલું છે, અહીંયાથી બાઇંગ હોય, બધાના સ્ટોપ લોસ અહીંયા હિટ થયા છે. પણ અહીંયા એમણે અહીંયાથી બાઇંગ કરેલું છે, નીચેની સાઈડથી જે બધા બાયર્સ જે છે હજુ બી સ્ટેબલ છે. બરાબર છે. આ બધા બાયર ફરીવાર ઇન્વેસ્ટ કરીને માર્કેટને ઉપર લઈ જઈ શકે જેટલી સ્ટ્રેન્થ છે. બરાબર છે. પણ આમણે અહીંયા જે લેવલ ઉપર, આ જે લેવલ ઉપર જે 25,300ની આસપાસનો જે લેવલ છે, ત્યાંથી સેલર એક્ટિવ થયા છે, એ સેલર પાસે અત્યારે મોકો છે, એ વધારે પ્રેશર કરીને નીચે લઈને આવી શકે છે. તો માર્કેટને બાયર અને સેલર એ બંને પર્સપેક્ટિવથી જોવું જોઈએ. ક્યારેય કોઈ એક દિશામાં ના વિચારવું જોઈએ. બરાબર છે. જે ટાઈમ પ્રમાણે જેમ ચાલતું હોય એમ જ જોવું જોઈએ. અત્યારે દિવસ દરમિયાનના એનાલિસિસમાં બાયર્સ અને સેલર્સના પર્સપેક્ટિવથી જ જોવું જોઈએ. બરાબર છે. તો આજે ગેપ ડાઉન ખુલવાના કારણે માર્કેટ ગ્રેજ્યુઅલી ધીરે કરીને હોલ્ડ કરીને પણ માર્કેટ ઉપર ગયું છે. તો એ અને છેવટે જે આપ્યું હતું લગભગ 25,200ની આસપાસનું જે લેવલ હતું તેની આસપાસ માર્કેટે આજે ક્લોઝિંગ આપ્યું છે. તો આવતીકાલે શું થઈ શકે? સપોઝ હવે આવતીકાલે માર્કેટ જો ગેપ અપ ખુલી જાય છે, બરાબર છે, આવતીકાલે માર્કેટ ગેપ અપ ખુલી જાય છે, આ જે એક સપોર્ટ લેવલ હતો એક એ છે, બીજો એક આ રજિસ્ટન્ટ લેવલ હતો એક એ છે, પછી આ બીજો એક રજિસ્ટન્ટ લેવલ છે 25,250ની આસપાસ. એ પછી એક લેવલ્સ જે છે તમે આ જોઈ શકો છો 25,320, 25,310 અને 25,325ની આ લેવલ્સ જે છે એ પણ આવતીકાલે માર્કેટ ઉપર જવાની સાથે હિટ કરી શકે છે. બરાબર. જો ગેપ અપ ખુલે છે અને પ્રાઇસ એક્શન પ્રમાણે હાયર ટુ હાયર પોઝિશન બનાવે છે તો આ લેવલ્સ બની શકે છે. અને જો માર્કેટ આવતીકાલે ફ્લેટ કે નીચે ખુલી જાય છે, બરાબર છે, કે નીચે ખુલે છે કોઈ પણ જગ્યાએ, તો પછી નીચેના જે સપોર્ટ લેવલ જે છે એ પણ જોવા પડશે તમારે. 125ની આસપાસનું લેવલ જે છે, બરાબર છે, પછી 25,075ની આસપાસનું લેવલ જે છે અને 25,050 અને 25,000 પોતે ઇટ સેલ્ફ. બરાબર છે. આ લેવલ્સ જે છે બધા 1 બાય 1 ડે બાય ડે તમને જોવા
મળી શકે છે. તો નીચેની સાઈડ અને ઉપરની સાઈડ બંને તરફ તમારે ધ્યાન રાખવું પડશે, કારણ કે માર્કેટ જો અહીંયા ઓપન ગેપ ડાઉન ખુલ્યા પછી ગ્રેજ્યુઅલી એ જ લેવલ ઉપર આવ્યું છે જ્યાં મેઇન રજિસ્ટન્ટ હતું, બરાબર છે. જે 2 દિવસ પહેલાં માર્કેટનું ઓપનિંગ હતું ને ટ્રાય કરતું હતું નીચે આવવા માટે, પણ આવીને બાયર્સ એને નીચે ના લાવી શક્યા, બરાબર. બાયર્સ એને સપોર્ટ લઈને ઉપર લઈ ગયા છે. તો આ લેવલ્સ એક્ઝેક્ટ સેમ લેવલ ઉપર આવીને અટક્યું છે. તો દરેકે દરેક લેવલ્સ જે છે ઇમ્પોર્ટન્સ હોય છે એ લેવલ પ્રમાણે જ જોવું જોઈએ, અને તમારા પ્રીમિયમને જે ઓપ્શનનો ચાર્ટ હોય એના પ્રાઇસ પ્રમાણે જ જોવું જોઈએ ઓપ્શનની અંદર, બરાબર છે. તો આજે આ એક લેવલ્સ આ બી નોટ કરી લેજો, બરાબર છે. કોઈ પણ બાજુ જે છે માર્કેટ બિહેવ કરતું હોય છે તો તમારે ઇન્સ્ટન્ટ રેડી રહેવું પડતું હોય છે કે કઈ બાજુ બિહેવ કરશે. પણ થોડું બાયર્સ અને સેલર્સના પર્સપેક્ટિવથી જો તમે જોવાનો પ્રયત્ન કરો તો તમને જલ્દી ખ્યાલ આવતો હોય છે કે માર્કેટ ખરેખર ઉપર જશે કે નીચે જશે એમ, બરાબર છે. અને એ પ્રમાણે જો તમે તમારો ચાર્ટ જોઈને તમે તમારી પ્રાઇસ લેતા હોય, ઓપ્શન ચૂઝ કરતા હોય, તો ડેફિનેટલી એમાં પ્રોફિટ થવાની સંભાવના સૌથી વધારે થતી હોય છે અને વધી જતી હોય છે. તો અને હા, આપ લોગ જે છે કંઈક કમેન્ટ નથી કરી રહ્યા, કંઈક કમેન્ટ કરો, કંઈક લાઇક કરો, શેર કરો, તો કંઈક ખ્યાલ આવે કે મારા વિડીયોમાં કઈ સમસ્યા છે, એનાલિસિસમાં સમસ્યા છે. અને હા, આપણે ટૂંક સમયમાં ઓપ્શન ટ્રેડિંગને લગતું કંઈક મોટું જે છે કોઈક મોટો કોર્સ આપણે લાવી રહ્યા છે ફ્રી ઓફ કોસ્ટ આપણે, બરાબર છે. જેની અંદર આપણે ઓપ્શન ટ્રેડિંગ શું છે એ વિશે પૂરેપૂરું જ્ઞાન આપીશું, પૂરેપૂરું સમજીશું, આખી ટોટલ જે છે એક આખું પ્લેલિસ્ટ બનાવીશું એની માટે. તો આપણે એની માટે બી તૈયાર રાખજો. તો જો આપ ઓપ્શન ટ્રેડિંગ શીખવા માંગતા હો તો ચોક્કસથી નીચે કમેન્ટમાં બતાવો કે ઓપ્શન ટ્રેડિંગ શીખવું છે, લખજો તો મને ખ્યાલ આવશે, બરાબર છે. જો કમેન્ટ હશે તો આપણે ચોક્કસથી આગળ ઓપ્શન ટ્રેડિંગ માટે વિચારીશું અને સરસ મજાના વિડીયોઝ આવશે. ઓપ્શન એમાં હરેક વસ્તુને આપણે ઇન્ક્લુડ કરી લઈશું, બરાબર છે. તો આ હતું નેફ્ટ બેંક નિફ્ટીનું અને નિફ્ટી 50નું એનાલિસિસ આવતીકાલ માટે 5 તારીખ માટે. આશા રાખીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે, તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ.